નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ગુજરાતી કેશોદ આહિર યુવા મંચ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આહિર યુવા મંચ કેશોદ દ્વારા 11મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 30 નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા. અગાઉ આહિર યુવા મંચ દ્વારા 10 સમૂહ લગ્નોત્સવનું સફળતાપૂર્વક સમૂહ લગ્ન સંપન્ન કર્યા છે. સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને કુંવરબાઈનું મામેરું તથા 7 ફેરા સહાયની રકમ સમૂહ લગ્ન સમિતિ દ્વારા જ કામગીરી પૂર્ણ કરવામાં આવે છે અને તેમજ ઘર ઉપયોગી ચીજ વસ્તુઓ કરિયાવરમાં આપવામાં આવે છે. સમૂહ લગ્નોત્સવ પ્રસંગે કન્યાઓને કરિયાવરના દાતા સુરતવાળા રામદેવભાઈ ઉકાભાઈ ભાદરકા અને તેમના પુત્ર રાહુલભાઈ તરફથી પેટી પલંગ, ડ્રેસિંગ કબાટ સહિતની ચીજ વસ્તુઓ કરિયાવર તરીકે ભેટ કરી હતી. આ સામાજિક પ્રસંગે દાતાઓએ મન મૂકીને દાનની સરવાણી વહાવી હતી. સમૂહ લગ્ન પ્રસંગે મુખ્ય આચાર્ય શાસ્ત્રી ભાસ્કરભાઈ જોશી સહિતના ભૂદેવોએ શાસ્ત્રોક્ત વિધિ સાથે લગ્ન કરાવી દંપતીઓને આશીર્વાદ આપ્યા હતા. આ તકે મુખ્ય અતિથિ અને દાતા તરીકે ગુજરાત આહિર સમાજના પ્રમુખ જવાહરભાઈ ચાવડા, કોંગ્રેસ પ્રદેશ ઉપાધ્યક્ષ હીરાભાઈ જોટવા, નિલેશભાઈ ગરાણીયા, અમેરિકા સ્થિત વિરમભાઈ પીઠિયા, અમદાવાદ સ્થિત કાનાભાઈ બોરખતરિયા, મેણસીભાઈ પીઠિયા સહિતના આહિર અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. આમંત્રિત મહેમાનોનું સાપ્તાહિક ફૂલહારથી આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. જવાહરભાઈ ચાવડાએ દેખાદેખી છોડી ખોટા ખર્ચાઓ બંધ કરી સમૂહ લગ્નમાં જોડાવા હાકલ કરી હતી, જેથી સમાજ મળે તો તેમનો વિચાર પણ એક બંને પાન ગુટખા વ્યસન મુક્ત બની માથા દીઠ દર મહિને માત્ર 500 રૂપિયા એકત્ર કરવામાં આવે તો અકલ્પનીય રકમ એકત્રિત થાય, જે રકમ ગામના સમાજના વિકાસમાં સહભાગી બનવા નવો રાહ ચીંધ્યો છે. જૂનાગઢથી નિલેશભાઈ લાખાભાઈ ગરણિયા દ્વારા સતત 8મા સમૂહ લગ્નના જમણવારના દાતા તરીકે યોગદાન આપ્યું હતું. સમૂહ લગ્નોત્સવમાં કેશોદ શહેર અને તાલુકાના 400 કરતાં વધુ કાર્યકરોએ સમૂહ લગ્ન સફળ બનાવવા લગ્નની વિવિધ સમિતિ સેવા આપી હતી. આ લગ્ન પ્રસંગે શિક્ષકોની ટીમ દ્વારા લગ્ન ગ્રંથિથી જોડાયેલા દંપતીઓને લગ્ન પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા અને કુંવરબાઈનું મામેરું અને 7 ફેરા સહાય માટે તમામ કાગળોની કામગીરી પૂર્ણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન માલદેવભાઈ ચોચા તથા પ્રવીણભાઈ કરગૈયા દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમને સફળ બનાવવા યુવા મંચ પ્રમુખ રાજુભાઈ ભેડા, માલદેવભાઈ બારિયા, યોગેશભાઈ વાળા સહિતના કાર્યકરો સમગ્ર ટીમે ભારે જહેમત ઉઠાવી હતી. જેકેએસ ન્યૂઝ સાથે રાજુ પંડ્યા, કેશોદ.